વાઘોડિયા તાલુકા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરી ભોજન તથા કીટોની વ્યવસ્થા કરી। વાઘોડિયા તાલુકા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ તેમની ટીમ સાથે વાઘોડિયા વહીવટદાર મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ અને સામાજિક કાર્યકરો ટીમ સહિત કુદરતી આફત સમયે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા તેવા વિસ્તારોમાં જેમ કે વાઘોડિયા તાલુકાના વ્યારા ગ્રામ પંચાયતની મુલાકાત લઈને કાગડીપુરા અને માડોધર, ગોરજ અને વાઘોડિયા નગરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી મળીને જરૂરિયાતમંદ લોકો માટે ભોજનનો ક્યાંક અનાજની કીટો આપવામાં આવી અને સગર્ભા બહેનોને પણ અનાજની કીટ વિતરણ કરવામાં આવ્યું અને વાઘોડિયા નગરપાલિકા મામલતદાર દ્વારા સફાઈ કર્મચારીને ઘરદીઠ અનાજની કીટ વિતરણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, જનઅર્પણ ન્યૂઝ, વાઘોડિયા। આજે વાઘોડિયા ખાતે મારા મત વિસ્તારના જે લોકો પૂરગ્રસ્ત થયા હતા એ લોકોને અનાજની કીટ કાકડીપુરા, વેરા, ગોરજ, માડોદર તમામ જગ્યાએ કીટનું આજે વિતરણ કરવામાં આવ્યું। મેં અને મારી તમામ આખી ટીમ મામલતદારશ્રી અને મારી ટીમે ભેગા રહીને આજે કાકડીપુરા, ગોરજ, માડોદર અને વેરાની અંદર જે કોઈ અસરગ્રસ્ત હતા એ તમામને ઘરે ઘરે જઈને આજે કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ કર્યા પછી અમારી સગર્ભા બહેનો પણ એમને ચિંતા કરીને આજે 200 જેટલી બહેનોને સગર્ભા કીટ, એની અંદર ગોળ, તેલ, ઘઉંના ફાળા, બાજરીનો લોટ, તલ, આ તમામ પ્રકારની કીટ બનાવીને 200 જેટલી કીટો આજે વિતરણ કરવામાં આવી। એટલે અમારા વિસ્તારની અમારી ટીમ રાત દિવસ સતત અમારા તમામ લોકોની ચિંતા કરીને ઘરે ઘરે ફરીને કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ના રહે એની કાળજી મારી ટીમ લઈ રહી છે। એટલે મારી ટીમને અને મામલતદારશ્રીને પણ અને અમારા આંગણવાડીના બહેનો અને એમની આખી ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ઘરે ઘરે ફરીને જે કોઈ જગ્યાએ મુશ્કેલી છે ત્યાં જાતે જઈ તપાસ કરી મને જાણ કરી અને કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ના રહે એની કાળજી લે છે, એ બદલ હું તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।